નમસ્કાર દોસ્તો, આજે સ્કોડા રેપિડ આપણી પાસે આવી છે. એનું વાયરિંગ બળી ગયું છે, ટૂંકમાં ધોવાડા કાઢીને બળી ગયું છે. ટૂંકમાં ફ્યુઝ એક્સ્ટ્રા બાંધ્યો હતો એક ભાઈએ, એટલે બીજા ગેરેજે ગઈ હતી. બીજા ગેરેજ થયું નહીં, એટલે જેવું તેવું ફિટિંગ કરીને આપણે અહીંયા પહોંચાડી ગયા છે. ગાડી ચાલુ છે કન્ડિશન, પણ શોર્ટ થયું છે એટલે એસી બંધ થઈ ગયું છે, પાવર સ્ટેરિંગ બંધ થઈ ગયું છે, પાવર વિન્ડો બંધ થઈ ગયા છે, એ બધું બંધ થઈ ગયું છે. એમાં જોયું ને તો આ ફ્યુઝ બોક્સની પાછળનું વાયરિંગ છે ને, જે આ બધું બળી ગયું છે સાવ. એને સરખું કરવાનું છે. અને જે ઓલો વાયર છે ને આખો ખુલ્લો એ પાછળનો એ આ ફ્યુઝ બાથ મળી ગયું છે. દેખાય જો આવડો આ ભાગ અંગૂઠા પાસે એને કમ્પ્લીટ કરવાનું છે. રેડી. અને ડેશબોર્ડ ખોલીને જોવાનું છે ક્યાંથી વાયરિંગ છે. આમાં સ્ક્રૂ નથી મારી અડધા તો. હવે ડેશબોર્ડ ખોલવી છે આપણે. રેડી. ડેશબોર્ડ ખોલ્યા પછી જોઈએ કે શું તકલીફ થાય છે અંદરથી. આમાં તો જેટલા એલિંગી સ્ક્રૂ આવી એલિંગી જગ્યાએ પ્લસના સ્ક્રૂ ને એ બધા મજા આવ્યા સ્ક્રૂ મારી દીધા છે. ટૂંકમાં હા એટલે આવું ખરાબ કામ કરી નાખ્યું છે. શોર્ટ થઈ ગયું, મળ્યું નહીં એટલે બસ જેવું તેવું કરીને દઈ ગયા અહીંયા. જો આ બધું ડેશબોર્ડ ખોલી નાખ્યું છે આપણે. હવે એમાં એક રિલે છે. આ રિલે છે ને આગળ કેમાં જાય છે એની જોવાનું છે. શોર્ટ શું છે એની બધું વાયરિંગ બધું બાળી નાખ્યું છે. જો અહીંથી બરાબર લૂમ છે ને કે વાયરિંગની અંદર ઉતરી ગયો છે વાયર, એટલે લૂમ નહીં ખોલવી પડશે. જો આ વાયરની તો બાળો બ્લેક વાયર ઓકે વચ્ચેથી બળી ગયો પાછો. એ આગળ જાય છે, બતાવું તમને આગળ ક્યાં જાય છે નહીં. આગળ કેટલું કંઈ ડેશબોર્ડ આખું ખોલી નાખ્યું છે. આગળ ક્યાં ક્યાં વાયરિંગ થાય છે આગળ એ બધું ખોલીને જોયું ને તો એ વાયરિંગ છે ને મેગ્નેટ કોઇલમાં આવે છે. એસીની કમ્પ્રેસરની મેગ્નેટ અહીં વાયરિંગ બાળવું હતું થોડું તો સોકેટ ખોલી નાખું છું ને તો શોર્ટિંગ નીકળી જાય છે. મેગ્નેટ કોઇલ શોર્ટ થાય છે ટૂંકમાં. રેડી. જો લૂમ હતી નાખી ખોલી છે એમાં અંદર જ્યાં વાયર તમે બધા છૂટા કરીને ટેપિંગ કરીને પછી ફિટિંગ કરશું આપણે કમ્પ્લીટ. રેડી. અને ઓલું મેગ્નેટ કોઇલનું કામ કરવું છે એને જોઈ જોઈએ, બતાવું તમને હમણાં. જો પુલી કાઢી ને એમાં પુલી નીકળી ગઈ પણ બેરિંગ અહીંયા રહી ગયું એમાં. અને જો આ મેગ્નેટિકલ શોર્ટ છે ને એની હવે આખું વાયરિંગ બાળી નાખ્યું છે. ફ્યુઝ જેનો બાંધેલો હતો ને એની વાય. રેડી. એટલે આમાં ગેસ ઉડાડીને પછી ખુલશે. નમસ્કાર. ઓકે, થેન્ક યુ દોસ્તો.